ઓકે, હવે એક ઓપ્શન છે ચેન્જ કરંટ ડેટ. આ ઓપ્શન ક્યારે યુઝ તમે કરી શકો? જ્યારે તમે પાસ્ટ નો એન્ટ્રી કંઈ કરતા હોય. તમે ધારો કે મારે એન્ટ્રી કરવી છે 1/9 ની, પણ હું જ્યારે કંઈ પણ ટ્રાન્ઝેક્શન ઓપન કરી તો બાય ડિફોલ્ટ 5/9 સિસ્ટમ ડેટ જ લઈ લેશે. ધારો કે હું અત્યારે સેલ્સ એન્ટ્રી ઓપન કરું તો અહીંયા 5/9 જ લઈ લેશે. હવે એ મારે ચેન્જ કરવી હોય ત્યારે 5/9 ની બદલે 1/9 જ રાખવું છે. હું ગમે એટલી એન્ટ્રી કરું એમાં. ત્યારે તમે અહીંયા ચેન્જ કરંટ ડેટમાં જશો ને, સેટ કરશો, અહીંયા 1/9 લઈ લેશે ઇનવોઇસ ડેટમાં. તો આ ચેન્જ કરંટ ડેટનો ફાયદો એ છે કે તમે પાછળના ડેઝમાં કે પાસ્ટની એન્ટ્રી કરતા હોય ત્યારે તમારે ડેટ ફિક્સ કરવી હોય જે તે દિવસની, એ દિવસની ફિક્સ કરીને ટ્રાન્ઝેક્શન કરો એટલે તમારી ભૂલ ના પડે. એના માટે આપને આ કરંટ ડેટનો ઓપ્શન આપેલો છે. ડેટ રેન્જમાં સેમ ટુ સેમ છે. કોઈ પણ રિપોર્ટ ઓપન કરો ત્યારે ડેટ રેન્જ આપી દો તો એ જ રેન્જના ઓપન થાય રિપોર્ટ. ઓકે, હવે સિક્યુરિટી ઓપ્શન જોઈએ. એમાં સિક્યુરિટીમાં તમે છે ને ઘણા બધા ઓપ્શન્સ છે. હવે એમાં એડ ન્યૂ યુઝર પહેલા કરતા આપણે શીખી. એમાં યુઝરનું નામ તમારે લખવાનું, કે તમારે જે યુઝર એડ કરવો હોય એનો પાસવર્ડ તમારે અહીંયા સેટ કરી દેવાનો, એને રીટાઈપ કરવાનું. તમારે એને કયો રાઇટ્સ આપવો છે, એનો પેરેન્ટ્સ યુઝર કયું, એડમિન, અને એને રોલ કયો આપવો, સબ એડમિન આપવો છે કે ઓપરેટર. આપણે ઓપરેટર આપી. અને જો એને તમારે વેબ ઉપર લોગિન કરવા દેવું હોય તો એનો ઈમેલ આઈડી અને કનેક્ટ કરી અને સિલેક્ટ કરો ને તો એ તમે વેબ ઉપરથી આ મલય અને પાસવર્ડ લખે ને તો એ લોગિન થઈ શકે. પણ આ ઓપ્શન બીજો છે, એ હું મારી આગળ લાયસન્સ હશે ત્યારે હું તમને દેખાડી શકીશ, અને એમાં એપીઆઈ કન્ઝપ્શન થાય એટલે હું અત્યારે શો નહીં કરી શકું. હવે તમે જેવું અહીંયા સેવ કરી દેશો એટલે આ મલય કરીને એક યુઝર આવી ગયો. પછી તમે એક્ઝિટ ની અંદર સ્વિચ યુઝર કરશો એટલે આ ઓપન થશે. એમાં તમારે મલય લખવાનું અને પાસવર્ડ લખશો, એ મલયનું ઓપન થઈ ગયું. અહીંયા તમને લખાઈને આવશે કે યુઝર કયા યુઝર થી તમે લોગિન થયા છો, એટલે મલય લખાઈને આવશે. હું સ્વિચ યુઝર કરીને એડમિનમાં ફરીથી વયો જાઉં. હવે તમારે મલયભાઈને લિમિટેડ, મલય નામના યુઝરને તમારે લિમિટેડ રાઇટ્સ આપવા છે. તો ઈ કેસમાં તમારે, અથવા તો જેટલા ઓપરેટર છે એને લિમિટેડ આપવા છે. તો અહીંયા રોલ રાઇટ્સમાં જઈને તમારે અહીંયા ઓપરેટર સિલેક્ટ કરો ને તો અહીંયા તમે જે રાઇટ્સ આપશો ને અને જેટલા તમે ઓપરેટરની અંદર યુઝર ઓપન કરશો ને એને બધાને સેમ રાઇટ્સ જ આપશે. મારે રિપોર્ટ નીકાળી દેવો છે, પ્રોસેસ ઓપ્શન, કંપની લિસ્ટ કાઢી નાખવું છે, બારકોડ પ્રિન્ટ કાઢી નાખવું છે, પ્રોડક્શન કાઢી નાખવું છે, પેરોલ કાઢી નાખવું છે, આટલા જ એને થવા દો. તો હવે હું ઓપરેટરમાં કોઈ બીજાનું ઓપન કરીશ ને તો એને આ 3 જ ઓપ્શન જોવા મળશે. મોહિતભાઈ નામાં હું કઈ યુઝર મેં રાઇટ્સ આપ્યા નથી, ખાલી ઓપરેટર જ સિલેક્ટ કર્યું છે. જો એમાં ટ્રાન્ઝેક્શન એનાલિસિસ માસ્ટર અને એક્ઝિટ ઈ છે. હવે સ્વિચ યુઝર હું કરી અને મલયમાં જઈશ ને તો ન્યાય એટલા જ ઓપ્શન જોવા મળશે. ખ્યાલ આવ્યો?
એમાં તમે રોલ માસ્ટર ઓપન કરી શકો છો. ખાલી એવું નહીં કે ઓપરેટર હોવો જોઈએ, સબ એડમિન. તમે તમારી રીતના કોઈ પણ તમે રાખી શકો, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કે સેલ્સમેન કે વોટ એવર તમારે રાખવો હોય ઈ. તમે એ રોલ માસ્ટર ઓપન કરશો, ધારો કે મારે સુપર એડમિન ની અંદર આવવો જોઈએ, તો આ સેવ કરીશ. અહીંયા સેલ્સ નો ઓપન થઈ ગયો. આ રીતના તમે ઘણા બધા રોલ માસ્ટર ઓપન કરી શકો છો અને એમાં તમે એક સરખા રાઇટ્સ આપી શકો છો. પછી તમારે ઇન્ડિવિજ્યુઅલ રાઇટ આપવા હોય તો તમે અહીંયા સેટ યુઝર રાઇટમાં જઈ શકો છો. તમે ઇન્ડિવિજ્યુઅલ રાઇટ પણ આપી શકો છો. ધારો કે તમારે મોહિતભાઈને અને મલયભાઈને અલગ અલગ રાઇટ્સ આપવા છે, તો આ મલય સિલેક્ટ કરી તમે અલગ રાઇટ્સ આપી શકો છો કે ભાઈ મારે એનાલિસિસમાં આ ઓપ્શન આને દેખાડવા નથી દેવા, તો આ સિલેક્ટ કરીને કાઢી શકો કે આ કંપની મારે નથી દેખાડવી, તો એ રીતના સેટ કરી શકો છો તમે. ઓકે, કારણ કે આમાં બીજા ઓપ્શન શું કામે નથી દેખાડતા કારણ કે તમે ઓલરેડી એનો રાઇટ સેટ કરેલા છે રોલ રાઇટ્સ ની અંદર. જો રોલ રાઇટ્સ ની અંદર એ રાઇટ સેટ કરી આવશો તો ત્યાં પણ એ વસ્તુ દેખાડશે. ધારો કે આ છે ઓપરેટર. ઓપરેટર ની અંદર મેં ફરીથી રિપોર્ટ ઓપ્શનમાં આપી દીધું, તો મને સિક્યુરિટી રાઇટ્સમાં પણ એ દેખાડશે, અધર સેટ યુઝર રાઇટ્સમાં. આવી ગયું રિપોર્ટ. એટલે આ રીતના તમે તમારા સિક્યુરિટીના ઓપ્શન પણ ચેક કરી શકો છો કે તમારા કસ્ટમર એમ કે મારે આટલા ને આટલા જ રાઇટ્સ આપવા હોય છે, તો આ વસ્તુ યુઝ કરીને કરી શકો. હવે ચેન્જ પાસવર્ડ તમારે કરવું હોય તો પણ તમે કરી શકો છો. સેટ અધર યુઝર પાસવર્ડ કરવો હોય તો મોહિત અને મલય અહીંયા છે, મેં 1 2 3 4 આપ્યું છે, એની બદલે 1 2 3 રાખવું હોય તો આ રીતના ચેન્જ કરી શકો છો. પછી તમારે છે ને આપને જ્યારે પણ સ્વિચ યુઝર કરી છે, સ્વિચ યુઝર ની અંદર અહીંયા નામ આવે છે એડમિન લખાય. એ એડમિન તમારે ના રાખવું હોય તો એના માટેનો પણ એક ઓપ્શન છે. માં એડમિન ની જગ્યાએ રાઇટ્સ ના રાખવો હોય તો તમારે સેટ ડિફોલ્ટ યુઝર માંથી ટીક કાઢવું પડે, જે એડ ન્યુ યુઝર ની અંદર ઓપ્શન છે. એમાં સેટ ડિફોલ્ટ યુઝર માંથી ટીક કાઢી નાખો ને તો એ તમને એડમિન ને ઈ ના જોવા મળે. હમણાં હું તમને દેખાડી દઉં કેવી રીતના થાય. વેઇટ અ મિનિટ. ઓકે, સિક્યુરિટી રાઇટ્સમાં બીજા કઈ તમને ઇસ્યુ આવે છે? તમને જોયા છે કઈ તમે સેટ કર્યા છે મોહિતભાઈ, વિશોકભાઈ? હા, સિક્યુરિટીમાં તો ઘણી વાર આપણે મારા અનહાઇડ નો એકવાર કેસ આવ્યો હતો ને ત્યારે કંપની અનહાઇડ કરી હતી. એટલે ઈ જેટલું તમે તમારી રીતના એક્સપ્લોર કરશો એટલું તમને ફાયદો થશે. પછી બે આપણે કદાચ ટ્રેનિંગ પેપરમાં કે તેમાં હતું કે બે ઓપરેટરને અલગ અલગ રાઇટ આપવા છે. રોલ એક જ છે ઓપરેટર, પણ અમુક ને ઓલી વસ્તુ બતાવે તો ઈ મેં જોયું હતું. ઓકે,
સર આમાં જે યુઝર નેમમાં એડમિન હોય છે હા એનો પાસવર્ડ ચેન્જ થાય હમ બટ રાખી ક્યાંથી શકાય? એ અહીંથી જ તમે રાખી શકો. જે એમાં છે ને ડિફોલ્ટ પાસવર્ડ કંઈ હોતો જ નથી. જો એ તમારે પાસવર્ડ રાખવો હોય ને તો ચેન્જ પાસવર્ડમાં જઈને ઓલ્ડ પાસવર્ડ બ્લેન્ક રાખવાનો અને ન્યૂ પાસવર્ડ તમારે રાખી દેવાનો. જનરલી છે ને એડમિનમાં આપણે કોઈને એવું સજેસ્ટ નથી કરતા કે તમે પાસવર્ડ રાખો, કારણ કે લોકો પાસવર્ડ રાખીને પણ ભૂલી જતા હોય છે. હવે આ એડ ન્યૂ યુઝરમાં જઈને પછી વ્યૂમાં જશો ને એટલે આ ઓપ્શન આવ્યું છે. અહીંયા સેટ એઝ અ ડિફોલ્ટની ટીક કાઢી નાખશો ને અને ક્લોઝ કરશો ને પછી તમે જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમને બાય ડિફોલ્ટ એડમિન લખાય નહીં આવે. ડન? ખ્યાલ આવ્યો? તમે ડિફોલ્ટ રિમૂવ કરવું હોય કે એડમિન લખાઈને ના આવે તો એ તમે આવી રીતના કરી શકો છો. પછી બીજો છે એમાં ડેટા લોક. એમાં બે રીતના તમે ડેટાને લોક કરી શકો છો. એમાં પણ યુઝર વાઇઝ તમે લોક ડેટા કરી શકો છો કે ભાઈ મોહિતભાઈના ડેટા મારે લોક નથી કરવા, ખાલી મલયભાઈના જ કરવા છે તો મલયભાઈનો યુઝરને સિલેક્ટ કરીને ડેટા લોક કરી શકો છો. એમાં બે રીતે કરી, એક ડે વાઇઝ કરી શકો છો ઓટોમેટિક, અને એક મેન્યુઅલી કરી શકો. મેન્યુઅલીમાં કેવું હોય કે તમારે ફિક્સ ડેટ આપી દેવી પડે કે આ ડેટના ડેટા લોક થઈ જવા જોઈએ, એટલે એ ડેટના ડેટા મોડિફિકેશન કે સેવ ના કરી શકે. મોડિફિકેશન કરી શકશે પણ સેવ કરશે ને એટલે મેસેજ આવશે કે ભાઈ ડેટા લોગ્ડ છે. પછી સિક્યુરિટીઝમાં અમુક એવા ઓપ્શન છે કે જેમાંથી તમે ટીક નીકાળી દેશો તો બીજામાંથી નહીં એ ઓપ્શન કે એ વસ્તુ નીકળી જશે. તમે કાલે કઈ કઈ વસ્તુ તમે સેટરડેના આપને જે સેટ કરી હતી બેંકમાં એમાં તમે એન્ટર કરીને યુએસએફ ચેક કર્યા હતા કેવી રીતના વર્ક કરે છે, શું કરે છે જનરલ એન્ટ્રીમાં કે એમાં? મેં છે ને વાઉચર પ્રિફિક્સ એ જોયું હતું એન્ડ યુએસએફ માં રિવિઝન ને એ જોયું હતું. ઓકે, તમે વાઉચર પ્રિફિક્સ ની અંદર કેવી રીતના આઇટમ વાઇઝ એક્સપેન્સ સેટ કરાય એ ચેક કર્યું હતું? કારણ કે એ મોસ્ટ હા, એ ઇમ્પોર્ટન્ટ ચેક વસ્તુ છે. કર્યું હતું. હા, અને એવો સેમ મને છે ને એક પાર્ટીનો આવ્યો હતો ઇશ્યુ, એટલે ત્યારે ઈ જ હતો ક્વેશ્ચન એમનો કે આઇટમ વાઇઝ સેટઅપ છે અને એને છે ને સેઝ અને દેખરેખ અલગથી રાખવું છે. પછી બીજી જે નાખે ને આઇટમ વાઇઝ પ્રોડક્ટ એમાં નતું રાખવું. ઓકે, એટલે એ થઈ ગયું હતું ને તમારે ચેક? ઓકે, અને આ બધી વસ્તુ ચેન્જ કરતા પહેલા તમારે બેકઅપ લેવાનું, કારણ કે એ લોકો એકવાર સેટ થઈ જશે ને પછી એમ કહેશે કે આ વસ્તુ મારે નથી જોતી, ત્યારે ઇસ્યુ આવશે. તમે સોફ્ટવેરમાં કંઈ પણ ચેન્જ કરો એની પહેલા એકવાર બેકઅપ લઈ અને પછી જ ચેન્જ કરજો. ઓકે. હા મોહિતભાઈ, શું કહેતા હતા? હા, ઇનવર્ટ સર્વિસ ને જનરલ એન્ટ્રી બધાનું વાઉચર તો જે જ આવ્યું છે ને. હા, એવું કેમ? ઈ એના માટે કે આપને છે ને જનરલ એન્ટ્રી ને એ સર્વિસ ને પણ ઈ લોકો એઝ એન્ટ્રી જનરલ એન્ટ્રી કન્સિડર કરે છે, એટલે એમાં જે આવે છે એને અલગથી ડિફાઇન નથી કર્યું કે જનરલ એન્ટ્રી ને ઈ ક્રેડિટ ડેબિટ ની જેમ જ સેવ કરે છે, એટલે એને જનરલ એન્ટ્રી જ કન્સિડર કરે છે સોફ્ટવેર. એટલે જનરલ એન્ટ્રી અને તમને ઇનવર્ટ સર્વિસ ને આઉટવર્ડ સર્વિસમાં સેમ પ્રિફિક્સ જોવા મળશે. હવે સિક્યુરિટીમાં આપણે ડેટા લોકિંગ પીરિયડમાં એમાં બે વસ્તુ છે, મેન્યુઅલ, ઓટોમેટિક. એમાં મેન્યુઅલમાં જશે ને તો તમારે ડેટ ફિક્સ કરી દેવાની રહેશે. ભાઈ આ ડેટ થી આ ડેટ, એટલે કે આજની ડેટ છે 5/9 તો 4/9. એમાં કેના માટે? ઓલ યુઝર, એડમિન, મલય, મોહિત, તો ઓલ ને રાખવું હોય તો ઓલ સિલેક્ટ કરવાનું, અથવા તો યુઝર વાઇડ રાખવું હોય તો ધારો કે મારે એડમિનમાં બધાય લોક કરી દેવા છે, એ સેવ કરીને ફરીથી એડ કરો. હવે એડમિનની બદલે મલયભાઈનામાં મારે
ખાલી એક બેંક એન્ટ્રી લોક નથી કરવી, એના સિવાય બધી લોક કરી દેવી છે. પછી ફરીથી એડ કરી મોહિતમાં મારે ખાલી સેલ્સ એન્ટ્રી છે એ બ્લોક નથી કરવી, એને એવું રાઇટ્સ આપવા છે કે એને મોડિફાઈ નહીં કરી શકે. સેલ્સમાં હું ટિક કાઢીને સેવ કરી દઈશ. આવી રીતના તમે સેટ કરી શકો છો. હવે ક્લોઝ કરી અને હું ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ એન્ટ્રીમાં જઈશ. અત્યારે એડમિન ઓપન છે એટલે મને નહીં કરવા દે સેવ. ટ્રાન્ઝેક્શન આર લોક ફોર ધીસ ડેટ. મેસેજ આવશે. ચેન્જ નહીં કરવા દે તમને કઈ, અથવા તો તમારે કઈ બેંક એન્ટ્રી નાખવી છે. સેવ કરશો તો નહીં કરવા દે, એટલે કે તમે કઈ પણ જાતનું હવે આમાં નહીં કરી શકો. ઓકે, આ મેન્યુઅલ ઓપ્શન છે. હવે આની જેમ તમે પછી તમારે અનલોક કરવું હોય ડેટાને તો સિમ્પલ અહીંયા સિલેક્ટ કરીને ડિલીટ કરી નાખવાનું, એટલે તમને બધું ફરીથી કરવા દેશે. તમે યુઝર વાઇઝ ટ્રાન્ઝેક્શન વાઇઝ તમે સેટ કરી શકો છો તમારા ડેટા લોકિંગ ઓપ્શન. આ મેન્યુઅલ હતું, હવે હું તમને ઓટોમેટિક શો કરું છું. ઓટોમેટિકમાં કેવી રીતના હોય, પ્લસ ડે અને માઇનસ ડે એડ કરી દેવાનો હોય. આમાં ધારો કે એક દિવસ પ્લસ અને એક દિવસ માઇનસ, એટલે આજની ડેટ જે છે 5ની, એટલે તમને 4 સપ્ટેમ્બરની અને 6 સપ્ટેમ્બરમાં ચેન્જીસ કરવા દેશે, અને 5th 3 દિવસમાં. એના આગળના દિવસમાં તમને નહીં કંઈ કરવા દે. હું આ સેવ કરીશ એટલે ટ્રાન્ઝેક્શનમાં બેંકમાં જઈશ, એટલે અત્યારે એટલે હું 3 સપ્ટેમ્બરની એન્ટ્રી કરીશ તો મને સેવ નહીં કરવા દે. જોઈ ટ્રાન્ઝેક્શન લોક, હું 4 સપ્ટેમ્બરમાં એન્ટ્રી કરીશ તો મને કરવા દેશે. આજની તારીખમાં કરવા દેશે ને કાલની તારીખમાં કરવા દેશે. હવે હું અહીંયા 7 સપ્ટેમ્બર કરીશ તો મને નહીં કરવા દે. આ ઓટોમેટિક આને કહેવાય. એટલે ડેટ ચેન્જ થશે તમારી સિસ્ટમની તો એ પ્રમાણે એક્ટ કરશે કે ભાઈ ધારો કે તમે ખોટી ડેટ અહીંયા રાખી દીધી તો એ પ્રમાણે પ્લસ એન્ડ માઇનસ કરીને તમને આવી જશે. અહીંયા સિસ્ટમ ડેટ પ્રમાણે ચાલશે, પ્લસ એન્ડ માઇનસમાં. ખ્યાલ આવ્યો તમને કેવી રીતના વર્ક કરશે? ઓકે, એડ ન્યુ યુઝર, ચેન્જ પાસવર્ડ, સેટ યુઝર રાઇટ્સ. સેટ યુઝર રાઇટ્સ ની અંદર પણ ઘણા બધા ઓપ્શન છે. એની અંદર અધર રાઇટ્સમાં જશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. કંપની એડિશન જોવા દેવું છે, એડિટ કરવા દેવું, ડિલીટ કરવા દેવી છે, તેમાંથી ટીક નીકાળી દેશો તો એ રાઇટ્સમાં એ ઓપ્શન નીકળી જશે અથવા તો ડિસેબલ થઈ જશે. અકાઉન્ટ બેલેન્સ ઇન અકાઉન્ટ સિલેક્શન લિસ્ટ, એટલે કે જ્યારે તમે સેલ્સ એન્ટ્રી કરો છો ત્યારે ઉપર પાર્ટીનું નામ સિલેક્ટ કરવા આવે છે, એમાં લાસ્ટમાં તમને એની ક્લોઝિંગ બેલેન્સ દેખાડે છે. તો એ જોઈ છે, જો ના જોઈ તો અહીંથી ટીક નીકાળી દો તો થઈ જશે. મોડિફિકેશન ઓફ ઓડિટેડ વાઉચર, જો એકવાર ઓડિટ થઈ ગયું હોય એને મોડિફાઈ ના કરવા દેવું હોય તો અહીંયા ટીક નીકાળી દેવાનું, જો કરવા દેવું હોય તો ટીક રાખવાનું. તો એ વાઉચર મોડિફાઈ નહીં કરવા દે અને ચેન્જીસ નહીં કરવા દે, સેવાય નહીં કરવા દે પછી એકવાર ઓડિટ થઈ ગયા બાદ. પછી આ વાઉચર ઓથેન્ટિકેશનનો એક અલગ જ ઓપ્શન છે. પછી કન્સિડર ફોર વેટ રિમાઇન્ડર, એ પેલા આપને એક એવો ઓપ્શન હતો વેટ રિમાઇન્ડર કરીને
કે એમાં તમે ડેટ રાખી દો એટલે તમને રિમાઇન્ડર ઓટોમેટિક ફ્લેશ થાય કે ભાઈ આ તારીખ છે તો તમે કરી દેજો. પછી રિપોર્ટ કોપી ડિલીટ અને મોડિફાઈ નો ઓપ્શન છે. રિપોર્ટ અહીંયા ઓપ્શનમાં આવે છે. ધારો કે આ લેજરમાં જશો, આ પ્રિન્ટ ના ઓપ્શન છે, એમાં નીચે જે આવે છે મોડિફાઈ કોપી ડિલીટ નો, ઈ ઓપ્શન નીકાળવા માટેનો ઈ તમે યુઝર આઈડ સેટ કરી શકો કે ભાઈ તમારા જેવા સિવાય કોઈ બીજા ઈ રિપોર્ટ્સ ને મોડિફાઈ કે ડિલીટ કે વ્યૂ સેવ ના કરી શકે એવો આ રિપોર્ટ ના ઓપ્શન છે. સેમ ટુ સેમ વાઉચર ફોર્મેટ કોપી ડિલીટ અને મોડિફિકેશન નું છે. રિપોર્ટ ના મેલ તમારે કરવા દેવા છે કોઈ પણ યુઝર ને, એ બધી આ ઇન્ફોર્મેશન કોન્ફિડેન્શિયલ હોય. તો અમુક રિપોર્ટ અમુક ઓપ્શન ના દેવા હોય તમારે રિપોર્ટના મેલ ને, તો એ ટીક નીકાળી દો તો એ નહીં સેન્ડ ઓપ્શન જ નીકળી જશે મેલ નો. પછી આ અલાઉડ ટુ ઓડિટ એન્ટ્રી. ઓડિટ એન્ટ્રી એટલે કે તમને અહીંયા અંદર જશો ને એટલે એક ઓડિટ નો ઓપ્શન છે, આ રાખવો છે નીકાળી દેવો એના માટેના રાઇટ્સ છે. જો એ નીકાળી દો તો એ નીકળી જશે ત્યાંથી, એમાંથી ટીક નીકાળી દો એટલે નીકળી જશે. પછી અલાઉ ટુ ચેન્જ રેટ એન્ડ અમાઉન્ટ ઇન સેલ્સ એન્ટ્રી. એકવાર તમે અમાઉન્ટ રેટ સેટ કરી દીધો છે, ઓટોમેટિક રેટ આવે છે, તો એ કેસમાં તમારે રેટ અને અમાઉન્ટ ચેન્જ કરવા દેવા છે કે નહીં. ઘણી વખત એવા તમને ફોન આવશે કે ભાઈ મને અમાઉન્ટ કે રેટ ચેન્જ કરવા નથી દેતા, તો એ કેસમાં એને ટીક અહીંથી નીકાળી દીધું હોય એના લીધે એ નહીં કરવા દેતા હોય. અથવા તો એવું મેં તમને ફોન આવશે કે ભાઈ મને રેટ એન્ટર નથી કરવા દેતા, ત્યારે આ કેસ હોઈ શકે છે. પછી સો લાસ્ટ પરચેસ ડિટેલ ડ્યુરિંગ ધ સેલ્સ ટ્રાન્ઝેક્શન, એટલે કે સેલ્સ એન્ટ્રી કરતી વખતે તમારે લાસ્ટ પરચેસ જે પ્રોડક્ટ તમે સિલેક્ટ કરી છે XYZ એની લાસ્ટ પરચેસની ડિટેલ તમારે જોવી હોય તો એ તમને રાઈટ હેન્ડ સાઈડ ઉપર જોવા મળશે. જો પરચેસ એન્ટ્રી કરી હશે તો જ આવશે, અધરવાઇઝ નહીં આવે. પછી અલાઉ ટુ ડેટા એક્સપોર્ટ પ્રિન્ટ ફ્રોમ ગ્રીડ. અહીંથી તમને ગ્રીડમાંથી એક્સપોર્ટનો ઓપ્શન જે આવે છે એ કરવા દેવો છે કે નહીં એના પણ રાઇટ્સ છે. કારણ કે આ બધી એક્સપોર્ટ ને એ તમારા સોફ્ટવેરને તમારા ડેટાને અનસિક્યોર વધુ કરી શકે, કોઈ પણ એક્સપોર્ટ કરીને લઈ જઈ શકે. એટલે આવા નાના નાના રાઇટ્સ પણ આપણે મૂકેલા છે. અલાઉ ટુ ચેન્જ રેટ ઇન પરચેસ એન્ટ્રી. તમે પરચેસ એન્ટ્રીમાં રેટ ચેન્જ કરવા દેવો છે કે નહીં. પછી allow to save transaction even if outstanding amount excess limit. ઓલું આપણે જે ક્રેડિટ લિમિટ નું જોયું ઈ, તો આ ટીક કરી દો તો તમને એન્ટ્રી સેવ જ નહીં કરવા દે. બ્લોક ક્વોન્ટિટી. બ્લોક ક્વોન્ટિટીમાં તો આઈ થિંક બધાને ખ્યાલ જ હશે કેવી રીતના વર્ક કરે છે બ્લોક અને અનબ્લોક. કારણ કે ઈ આઈ થિંક કોને આપણે સમજાવ્યું હતું, વીસીભાઈએ સમજાવ્યું હતું, ખ્યાલ છે ને બધાને? બ્લોક કરી દે ને એટલે પછી એન્ટ્રીમાં બીજા કોઈ ન લઈ શકે એટલી બતાવે એન્ટ્રી બ્લોક. હા, એટલે ઈ ખ્યાલ છે કે મારે પાછું આમાં લેવું પડશે, સમજાવવું પડશે? ના ના આઈડિયા છે. અમે જોઈ લીધું છે આઈડિયા એમ તો. જો ના હોય તો ઋષિભાઈને કોલ કરીને પૂછી લેજો. ઓકે. પછી અલાઉ ટુ POS એન્ટ્રી. POS સ્ક્રીન, એન્ટ્રી સ્ક્રીન એટલે પોઈન્ટ ઓફ સેલ્સ. ઈ એક એન્વાયરમેન્ટ નું સેટિંગ છે, ત્યાંથી ઓન કરશો પછી સેલ્સમાં ઈ આવશે. હું તમને દેખાડીશ. આ ડેશબોર્ડ નું તો ખ્યાલ છે બધાને. અહીંયા ડેશબોર્ડ નો ઓપ્શન છે. હવે 10 જ મિનિટ છે, 10 મિનિટ પછી પૂરું થઈ જશે. આ ડેશબોર્ડ છે, એ ડેશબોર્ડ કેવી રીતના આવે, જો ઈ ના ઓપ્શન ના આવતો હોય તો અહીંયા ટિક કરશો તો જ આવશે. પછી અલાઉ ટુ વ્યૂ અમાઉન્ટ ઇન મેજિક સર્ચ. મેજિક સર્ચ એટલે F12 વાળું. એમાં તમારે અમાઉન્ટ જોવા દેવી છે કે નહીં એના માટેનું છે. પછી મનદીપભાઈ, હા, અલાઉ ટુ વ્યૂ ડેશબોર્ડ એટલે ડેશબોર્ડ એટલે NX ડેશબોર્ડ ની વાત કરો છો કે હા, NX ડેશબોર્ડ ની વાત કરું છું. ઓકે ઓકે, NX ડેશબોર્ડ અહીંયા આવશે. આવી રીતના બતાવે એટલે ઈ જતું રહેશે એમ ને? નહીં, જતું નહીં રહે, એસે ન્યા પણ એ તમને એમ કહેશે કે તમને રાઇટ્સ નથી જોવાનું. ઓકે, સમજાઈ ગયું. ઓકે. પછી F12 કરશો એમાં વાઉચરમાં ને એમાં તમને વાઉચર નંબર ને ઈ સર્ચ કરો ને તો એમાં અમાઉન્ટ ને ઈ આવતી હતી. તો એ અમાઉન્ટ ની એક ક્લાયન્ટ ની રિક્વાયરમેન્ટ માટે આ ઓપ્શન અહીંયા રાખ્યો કે તમારે
વ્યૂ કરવા દેવી છે કે નહીં અમાઉન્ટ નહીં. એ ટીક કાઢી નાખશો તો અમાઉન્ટ ને વ્યૂ નહીં કરવા દે. પછી અલાઉ ટુ વાઉચર મોડિફિકેશન ડિલીટ ઓફ ઓથેન્ટિકેટ વાઉચર. એ એક ઓથેન્ટિકેશન નો અલગ ટોપિક છે, વાઉચર ઓથેન્ટિકેશન નો મેકર એન્ડ ચેકરનો. એ હું તમને પછી સમજાવીશ, પણ એ રાઇટ્સ અહીંયા છે. એકવાર તમે છે ને આ યુઝર રાઇટ્સ ચેક કરી લેજો, ગો થ્રુ થઈ જજો, અને ક્યાંય પણ ના સમજાય તો પૂછી લેજો એકવાર કે આ યુઝર રાઇટ નો યુઝ શું છે. ઓકે, સિક્યોરિટીમાં તમે તમારી રીતના ચેક કરજો, પ્રેક્ટિસ કરજો. ક્યાંય ના આવડે, ક્યાંય ના સમજાય તો મને પૂછજો, તો હું તમને આપીશ. અત્યારે સિક્યોરિટીમાં તો આટલું જ છે. આમાં સર આમાં આપણે યુઝરમાં એડમિન હોય એનો પાસવર્ડ સજેસ્ટ નથી કરતા. હા, તો ઈ પછી કોઈ બી એડમિન યુઝર થી લોગિન ના કરી શકે? કરી શકે ને, કોઈ પણ કરી શકે, પણ મેં તમને જે દેખાડ્યું કે એડ યુઝર માં જઈ અને તમે વ્યૂ માંથી જઈ અને સેટ વાળું કરી દો ને, તો એને ન્યા ના દેખાડે. જયારે ઓપન કરે ને કંપની ત્યારે એડમિન, એટલે કોઈને ખબર જ નથી કે એડમિન માં શું પાસવર્ડ હોય કે એડમિન કરીને યુઝર હોય એવું. એટલે એડમિન માંથી ટીક નીકાળી દો એટલે કોઈને ખબર પડવાની નથી, તો કોઈ લોગિન થવાનું છે નહીં. ઓકે, એટલે શું કામે રાખી છે, ઘણી વખત ક્લાયન્ટ ભૂલી જાય છે પાસવર્ડ સેટ કરી અને એ કોલ કરે છે, ત્યારે ઇસ્યુ આવે છે કે આપને ખ્યાલ ના હોય. તો એને જે સેટઅપ કર્યા હોય, આપણે પ્રોક્સીસ હોય છે, પ્રોક્સીસ રિપ્લેસ કરાવી દઈએ ને તો એ બધા સેટિંગ નીકળી જાય, જેમ હતું એમ થઈ જાય. એટલે પણ એ પ્રોક્સીસ નીકળી જાય પછી ફરીથી એને બધા સિક્યોરિટી સેટઅપ કરવા. ઓકે, આ રોલ માસ્ટર અને રોલ રાઇટ્સ એ ખ્યાલ આવી ગયું કેવી રીતના વર્ક કરે છે? હા મનીષભાઈ, ડન ને? હવે આપને 6 મિનિટ છે તો એમાં એક મોબાઈલ એપ સેટઅપ જોઈ લો. મોબાઈલ એપ સેટઅપ તો બધાને જનરલી ખ્યાલ હશે, પણ એમાં તમારે મોબાઈલ એપ્લિકેશનમાં તમારો ડેટા જોવો હોય તો ઈ કેસમાં અહીંયા આવે. તમારે જે કંપનીનો ડેટા જોવો હોય એ કંપની અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ધારો કે મારે ન્યૂ કંપનીનો ડેટા જોવો હોય મારા મોબાઈલમાં, તો ન્યૂ કંપની સિલેક્ટ કરવું, એમાં IMEI નંબર એડ કરું. IMEI તમને છે ને આપણે મોબાઈલ એપ્લિકેશનમાં જશો ને ત્યાં તમને રાઈટ હેન્ડ સાઈડ ઉપર આઈ કરીને બટન હશે. એ બટનની અંદર જે તમારો IMEI નંબર એડ કરેલો હોય સેમ ટુ સેમ એપલ iOS માં બંનેમાં એ લખવાનું. પછી તમારે અહીંયા જે રિપોર્ટ જોવા છે, એક નવો ઓપ્શન આવ્યો છે ડેશબોર્ડ નો. જે ઓપ્શન જોવા છે એ ઓપ્શન સિલેક્ટ કરશો અને પછી અહીંયા તમારે કેટલા ડ્યુરેશનમાં તમારે ડેટા અપલોડ કરવો છે, જેથી તમારે જેનો મોબાઈલ અહીંયા સેટ કર્યો એને કન્ટિન્યુઅસલી લાઈવ ડેટા મળે. તો 1 hour કરો તો 1 કલાકે તમને પૂછશે અપલોડ કરવું કે નહીં. પછી તમે ઈ ઓપ્શન અહીંયા છે કે ભાઈ તમારે 5 કલાકે અપલોડ કરવું, 3 કલાકે, તો અહીંયા તમે અવર સિલેક્ટ કરી શકો. મેક્સિમમ 8 કલાકનું છે. એ સિલેક્ટ કરી એટલે ઓટોમેટિક 8 કલાક થાય તમે જ્યારે લાસ્ટ અપલોડ કર્યું હોય એ 8 કલાકની અંદર ફરીથી અપલોડ કરી દેશે. પછી આસ્ક મી અપલોડ ડેટા ઇટ એક્ઝિસ્ટ. તમે જ્યારે એક્ઝિટ કરશો, કંપની બંધ કરશો, ત્યારે તમને પૂછશે કે તમારે ડેટા અપલોડ કરવો છે કે નહીં. તો ઈ કેસમાં તમારે અહીંયા સિલેક્ટ કરવાનું, તો એ તમને પૂછશે. પછી કંપની સિલેક્શન. જી, આમાં આપણે કેટલી કંપની જોઈ શકીએ? જી, આમાં તમે ગમે તેટલી કંપની કરી શકો, પણ અત્યારે તો એક જ કંપની છે. શું કામ એક જ કંપની છે? કારણ કે આપણે એક ફ્રી આપી છે. પછી તમારે સિરિયલ નંબર પરચેસ કરવો પડે છે. ઓકે, તો બાય આપણે એના માટે અલગથી સુવિધા હોય ને? હા, એના માટે તમારે અલગથી તમારા પ્રોફિટ એન્ડ એક્સ માટે એને કહેવાનું કે તમારે 600 + 18% પર કંપની પર મોબાઈલ હોય. ઓકે, એટલે અહીંયા કંપની તમે ગમે એટલી, તમારે બધી કંપની જોતી હોય તો એટલા સિરિયલ નંબર ઓપન કરવા પડે, સિરિયલ નંબર પરચેસ કરવા પડે. એ સિરિયલ નંબર તમે જમા કરી દેશો એટલે તમને મલયભાઈ કે નીરવભાઈ જનરેટ કરીને આપે. એ સિરિયલ નંબર તમારે અહીંયા પ્રોફિટ એન્ડ એક્સ લખ્યું ને એની બદલે એ સિરિયલ નંબર લખવો પડે. પછી અહીંયા તમે કરશો ને એટલે તમને દેખાડશે કેટલા એક્સપાયર છે અને કેટલી લાઈવ છે.
એટલે તમે આ પાસ્ટ સિરિયલ નંબર અહીંયા તમને શો કરશે. અત્યારે બાય ડિફોલ્ટ અહીંયા સિરિયલ નંબરમાં પ્રોફિટ એન્ડ શું કામે લખાઈને આવે છે? કારણ કે આપણે એક PSS ભરે તો આપણે એક સિરિયલ નંબર એક કંપની મોબાઈલમાં જોવા માટે ફ્રી ઓફ આપી છે. હવે સેમ મોબાઈલમાં એને બીજી કંપની કરવી હોય એટલે અથવા તો સેમ કંપની એને બીજા મોબાઈલમાં જોવી હોય તો એને સિરિયલ નંબર પરચેસ કરવો પડે. એક સિરિયલ નંબર એક કંપની એક મોબાઈલ માટે હોય છે. એક કરતા વધુ મોબાઈલમાં એને સેમ કંપની જોવી હોય તો એ સિરિયલ નંબર પરચેસ કરવો પડે, અને સેમ મોબાઈલની અંદર એક કરતા વધુ કંપની જોવી હોય તો એને સિરિયલ નંબર પરચેસ કરવો પડે. અને મનદીપ, આમાં કંપની બદલવી હોય તો હવે કંપની બદલવી હોય એટલે ધારો કે આપણે એક ફ્રી માં આપી છે તો કસ્ટમર એવું કરે હા તો તમે અહીંયા હા તો ચેન્જ કરી શકો છો. અહીંયા કરી શકે ને. ઓકે ડન. હર વખતે સેટઅપ કરવું પડે ને જો ચેન્જ હા ચેન્જ કરી શકે છે એટલું. હા ઈ તમારે હર વખતે ચેન્જ કરવું પડે. અને એક સિરિયલ નંબર પરચેસ કરવા 600 પ્લસ 18% GST. હા ઈ પણ પ્રાઇસ ચેન્જ થતી હોય, હું તમને પ્રાઇસ ના કહી શકું કે આ જ રહેશે. ઓકે, અથવા તો તમારે ચેન્જ કંપની કરવી હોય તો જ્યારે તમે અપલોડ કરતા હશો ને, મારી આગળ આ લાયસન્સ વર્ઝન નથી, જ્યારે તમે અપલોડ કરતા હશો ને ત્યારે પણ તમને દેખાડશે કે ભાઈ આ તમે ડેટા અપલોડ કરો છો, આ જ કંપનીનો કરવો છો તો એના સિવાયની કંપનીનો કરવો હોય તો એ તમે સિલેક્ટ કરી શકો, તો એ ચેન્જ કરવા દેશે. ડન. ખ્યાલ આવ્યો તમને? એકવાર તમે તમારી રીતના પ્રેક્ટિકલ કરી લેજો, ત્યાં તમે આપણે ફ્રી ઓફ હશે લાયસન્સ ઉપર. ઓકે ઓકે જી, બીજા કઈ ક્વેશ્ચન છે આમાં? આટલું આજે જે આપણે વસ્તુ જોઈ એમાં સિક્યુરિટી અને મોબાઈલ એપ્લિકેશન અત્યારે આપણે ચેક કર્યું છે. આની પહેલા આપણે ફેસ્ટિવલ માસ્ટર અને ઘણા બીજા નાના ઓપ્શન જેમ કે કરંટ ડેટ, પછી અમે આપણે જોઈ લેશે મનદીપભાઈ એકવાર પ્રેક્ટિકલ સ્ટીકી નોટ, એ બધા તમે એકવાર તમારી રીતના ચેક કરી લેજો, પ્રેક્ટિકલ કરજો. જો પ્રેક્ટિકલ નહીં કરો તો તમને ખ્યાલ નહીં આવે, તમને પ્રશ્નો નહીં થાય તો પછી આગળ જતા ઇસ્યુ આવશે. ઓકે ઓકે ઓકે, તો હવે આપણે અહીંયા સેશન આપણે ઓવર કરી છે. બીજા કઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મલયભાઈ મને અથવા તો ત્યાં કોઈ પણ બીજા સિનિયર હોય તમે એને પૂછી શકો છો. ઓકે મનદીપ, થેન્ક યુ. વેલકમ. ઓકે મનદીપ, થેન્ક યુ. વેલકમ.